ભાભર તાલુકાના બલોધણ ગામમાં જમીનમાંથી નીકળેલ હનુમાનજીની મૂર્તિમાંથી તેલ સિંદૂર નીકળતા ચમત્કારી ઘટના। હનુમાનજીની મૂર્તિ જમીન ખોદકામ કરતા અંદર નીકળી મૂર્તિ વારંવાર સાફ કરવા છતાં તેલ સિંદૂર વાળી થઈ જાય છે। ભાભર તાલુકાના બલોધણ ગામે વર્ષો જૂનું છબીલા હનુમાનજીનું મંદિર આવેલું છે, જેમાં મંદિરનું બલોધણના ગામ લોકો દ્વારા મંદિર નવનિર્માણ કાર્ય કરવામાં આવી રહેલ છે, જેને લઈ ખોદકામ કરતા જમીનમાંથી હનુમાનજીની મૂર્તિ મળેલ તેને બહાર નીકાળીને મૂકતા હનુમાનજીની મૂર્તિમાં તેલ સિંદૂર નીકળતું જોવા મળતા ગામના તમામ લોકો ભેગા થઈને મૂર્તિમાંથી તેલ સિંદૂર નીકળતા ગામના લોકો દ્વારા મૂર્તિની સાફ સફાઈ કરવામાં આવેલ, મૂર્તિ પાણીથી સાફ સૂફ કરવામાં આવેલ તેમજ એકદમ મૂર્તિને સાફ કરી રાખવામાં આવેલ અને કલાક બાદ ફરી મૂર્તિમાં તેલ જેવું પદાર્થ તેમજ ચિંદૂર જોવા મળેલ, જેને લઈ મૂર્તિ ચમત્કારી હોવાનું ગામ લોકોનું કહેવું છે તેમજ મૂર્તિ વર્ષો જૂની હોવાની પણ લોકોની માન્યતા છે। ગામના વૃદ્ધ વડીલોના જણાવ્યા પ્રમાણે બલોધણ ગામે આવેલ હનુમાનજીનું મંદિર વર્ષો જૂનું છે, પરંતુ આવી નાની મૂર્તિ મંદિરમાં ક્યારેય જોઈ નથી, આથી આ મૂર્તિ પૌરાણિક લાગી રહી છે અને જે જમીનમાંથી નીકળેલ છે। આ બાબતે બલોધણ ગામના લોકોએ જણાવ્યું હતું કે બલોધણ ગામે છબીલા હનુમાનજી મંદિરનું નવ નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેને લઈ 2 મહિનાથી મંદિરનું કામ ચાલુ છે, જેમાં 1 મહિના પહેલા ખોદ કામ કરતા એક હનુમાનજીની મૂર્તિ નીકળેલ, જે મૂર્તિ ગામ લોકો દ્વારા મૂર્તિને સાઈડમાં મૂકી બીજા દિવસે જોતા મૂર્તિમાં તેલ સિંદૂર નીકળતા ચમત્કાર લાગતા લોકો ભેગા થયા હતા અને હકીકત જાણવા મૂર્તિને પાણી શેમ્પૂ સહિત વસ્તુથી સફાઈ કરી મૂર્તિ ક્લિયર કરીને મૂકતા કલાક બાદ ફરી મૂર્તિ તેલ સિંદૂર વાળી જોવા મળી છે। આ હનુમાન દાદાનો ચમત્કાર છે। અહેવાલ સુનિલભાઈ ગોકલાની, ભાભર, બનાસકાંઠા। ધ ગુજરાત લાઈવ ન્યૂઝ। નામ ભેમાભાઈ કરમસિંહભાઈ। અમે આ હનુમાન દાદાનું મંદિર બનાવ્યું ત્યારે એક જ અમારે મૂર્તિ મોટી હતી, બરોબર છે। સાઈડમાં અમારે ખોદ્યું તાર નાની મૂર્તિ નીકળી, બરોબર। તો અમે આ મંદિર બનાવવા છીએ જ્યાં તાર નાની મૂર્તિ ભાળે એટલે કે એ મૂર્તિ કાઢીને અમે કાયમ 2 દિનની ધોઈ, પણ તોય આ તેલ સિંદૂર કાયમી માટે ફૂટે છે। પરચાધારી આ મૂર્તિ નાની છે। અને આ હનુમાનજીનું મંદિર કેટલા વર્ષો જૂનું છે? વહેલનો છે, અમારા દાદાનો દાદા, મને ખબર નથી, પણ અમારા દાદાએ બનાવવા લે છે ઘણી વખત, પણ મને 55 વર્ષની ઉંમર છે, પણ મેં આ પરસો ભાળ્યો છે। તો છતાં તો એમ કે આપણે વિજ્ઞાનીઓ આવે પોસા ના પડા, ફાર્મલ ભાઈનો નામ ઓછું બદનામ ના થવું જોઈએ। કરો ને ભાઈ ઓલી મોટર બંધ કર, બસ એમને પડી જાય। ઓકે, બોલો હનુમાનજી મહારાજ કી જય। આજે અમે બલોધણ ગામે હનુમાન દાદાજીનું મંદિર બનાવવાના, એમાંથી આ મૂર્તિ છે નીકળી છે, જે મોટી મૂર્તિ છે એની બાજુમાંથી નીચેથી, અને આ મૂર્તિને ઓટોમેટિક કુદરતી તેલ સિંદૂર આવે છે, અને અમે વારંવાર આ મૂર્તિને નવરાઈ છે, ધોઈ છે, લૂસીએ છે, તો ઓટોમેટિક અડધો કલાક થાય એટલે આખી મૂર્તિમાં તેલ સિંદૂર આવે છે। ઓકે, આ હનુમાન દાદાની મૂર્તિ અમે મંદિર નવું બનાવવાનું ચાલુ કર્યું છે, એની બાજુમાંથી નીકળી છે। હનુમાન દાદાની મોટી મૂર્તિ હતી એની બાજુમાંથી નીકળી છે મૂર્તિ। 2 મહિનાથી સતત તેલ સિંદૂર ચાલુ છે, કાયમી નવરાવીએ તો તેલ સિંદૂર ચાલુ છે। આનો આ જાગૃત પરચો છે હનુમાનજી મહારાજનો। દરેક ગામજનો આખું ગામ આવી અને આ લોકો જોઈ ગયા અને રોજે રોજ નવરાઈએ આ મૂર્તિને, સતત અડધો કલાકમાં તરત હતું એની મૂર્તિ થઈ જાય છે।